હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના ચિત્રકલાના ટોપ 70+ MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતમાં પ્રાગ ઐતિહાસિક ચિત્રકલાના નમૂના સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા છે? ભીમબેટકાની ગુફામાંથી, અજંતાની ગુફામાંથી, રાવણછાયાની ગુફામાંથી કે બાદામીની ગુફામાંથી? ભારતમાં પ્રાગ ઐતિહાસિક ચિત્રકલાના નમૂના સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા છે? તો સાચો જવાબ છે ભીમબેટકાની ગુફામાંથી પ્રાગ ઐતિહાસિક ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. મુદ્રા રાક્ષસ નાટકના રચયિતા કોણ છે? વિશાખ દત્ત, બિલ્હણ, કાલિદાસ કે વિષ્ણુ શર્મા? મુદ્રા રાક્ષસ નાટકના રચયિતા કોણ છે? તો સાચો જવાબ છે વિશાખ દત્ત, જે મુદ્રા રાક્ષસ નાટકના રચયિતા છે. વાસન્ય કામસૂત્ર ગ્રંથમાં ચિત્રકલાના કેટલા સિદ્ધાંતો ઉલ્લેખ છે? 4, 5, 6 કે 7? વાસન્ય કામસૂત્ર ગ્રંથમાં ચિત્રકલાના કેટલા સિદ્ધાંતો ઉલ્લેખ છે? તો સાચો જવાબ છે 6 ચિત્રકલાનો સિદ્ધાંત છે. કાપડમાં પૌરાણિક કથાઓનું કરવામાં આવતા ચિત્રને એટલે કયું ચિત્ર? લેપિયા ચિત્રકળા, પટ્ટ ચિત્રકળા, લેખિયા ચિત્રકળા કે વિતન ચિત્રકળા? કાપડમાં પૌરાણિક કથાઓનું કરવામાં આવતા ચિત્રને એટલે કયું ચિત્ર? તો સાચો જવાબ છે લેપિયા ચિત્રકળા. કાપડ પર કરવામાં આવતું ચિત્ર તેને કયું ચિત્ર કહેવામાં આવે છે? લેપિયા ચિત્રકળા, પટ્ટ ચિત્રકળા, લેખિયા ચિત્રકળા કે વિતન ચિત્રકળા? કાપડ પર કરવામાં આવતા ચિત્રને કયું ચિત્ર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે પટ્ટ ચિત્રકળા. રેખાઓ અને સામાન્ય રૂપરેખાવાળું ચિત્ર તેને કયું ચિત્ર કહેવામાં આવે છે? લેપિયા ચિત્રકળા, પટ્ટ ચિત્રકળા, લેખિયા ચિત્રકળા કે વિતન ચિત્રકળા? રેખાઓ અને સામાન્ય રૂપરેખાવાળું ચિત્રને કયું ચિત્ર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે લેખિયા ચિત્રકળા કહેવામાં આવે છે. જમીન પર કરવામાં આવતા ચિત્રને કયા ચિત્ર કહેવામાં આવે છે? રાગમાલા ચિત્ર, ધ્રોલી ચિત્ર, વિતન ચિત્ર કે ભૂમિ ચિત્ર? જમીન પર કરવામાં આવતા ચિત્રને કયું ચિત્ર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ભૂમિ ચિત્ર કહેવામાં આવે છે. દિવાલ પર દોરવામાં આવતા ચિત્રને કયા ચિત્ર કહેવામાં આવે છે? રાગમાલા ચિત્ર, ભીત ચિત્ર, વિતન ચિત્ર કે ધ્રોલી ચિત્ર? દિવાલ પર દોરવામાં આવતા ચિત્રને કયું ચિત્ર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ભીત ચિત્ર કહેવામાં આવે છે દિવાલ પર કરવામાં આવતા ચિત્રને. છત પર દોરવામાં આવતા ચિત્રને કયા ચિત્ર કહેવામાં આવે છે? વિતન ચિત્ર, લેખિયા ચિત્ર, રાગમાલા ચિત્ર કે ઓળિયા ચિત્ર? છત પર દોરવામાં આવતા ચિત્રને કયા ચિત્ર કહેવામાં આવે છે? સાચો જવાબ છે વિતન ચિત્ર કહેવામાં આવે છે છત પર દોરવામાં આવતા ચિત્રને. પાવડરના રંગોના સાથેના ચિત્રકામ તેને કયું ચિત્ર કહેવામાં આવે છે? ધ્રોલી ચિત્ર, વિતન ચિત્ર, રાગમાલા ચિત્ર કે ઓળિયો ચિત્ર? પાવડરના રંગો સાથેનું ચિત્રકામ તેને કયું ચિત્ર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ધ્રોલી ચિત્ર કહેવામાં આવે છે. રાગો આધારિત ચિત્રને કયા ચિત્ર કહેવામાં આવે છે? ધ્રોલી ચિત્ર, વિતન ચિત્ર, રાગમાલા ચિત્ર કે ઓળિયા ચિત્ર? રાગો આધારિત ચિત્રને કયા ચિત્ર કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે રાગમાલા ચિત્ર કહેવામાં આવે છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના લોકો વસ્ત્રપટ પર જે ચિત્રકામ કરતા તેને કયા ચિત્ર કહેવામાં આવે છે? ધ્રોલી ચિત્ર, ઓળિયા ચિત્ર, વિતન ચિત્ર કે રાગમાલા ચિત્ર? જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના લોકો વસ્ત્રપટ પર જે ચિત્રકામ કરતા હતા તેને કયા ચિત્રકામ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓળિયા ચિત્ર કહેવામાં આવતા હતા. પથ્થર પર થતી ચિત્રકળાને કયા નામે ઓળખવામાં આવે છે? પેટ્રોગ્લિફ, ટેમ્પરા, ફ્રેસ્કો કે એક પણ નહીં? પથ્થર પર થતી ચિત્રકળાને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે પેટ્રોગ્લિફ, જે પથ્થર પર થતી ચિત્રકળા છે. કઈ ગુફામાંથી જંગલી ભેંસ, રીંછ અને વાઘના ચિત્રો મળી આવે છે? ભીમબેટકાની ગુફામાંથી, અજંતાની ગુફામાંથી, રાવણછાયાની ગુફામાંથી કે બાદામીની ગુફામાંથી? કઈ ગુફામાંથી જંગલી ભેંસ, રીંછ અને વાઘના ચિત્રો મળી આવે છે? તો સાચો જવાબ છે ભીમબેટકાની ગુફામાંથી જંગલી ભેંસ, રીંછ અને વાઘના ચિત્રો મળી આવ્યા છે. કયા યુગમાં માત્ર પ્રાણીઓના ચિત્ર મળી આવ્યા છે? પૂરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવ પાષાણ યુગ કે તામ્ર પાષાણ યુગ? કયા યુગમાં માત્ર પ્રાણીઓના ચિત્રો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે પૂરા પાષાણ યુગમાં પ્રાણીઓના ચિત્ર મળી આવ્યા છે. કયા યુગમાં સમૂહમાં શિકારના અને નર્તકીના ચિત્રો મળી આવ્યા છે? પૂરા પાષાણ યુગમાં, મધ્ય પાષાણ યુગમાં, નવ પાષાણ યુગમાં, તામ્ર પાષાણ યુગમાં? કયા યુગમાં સમૂહમાં શિકાર અને નર્તકીના ચિત્રો મળી આવ્યા છે?
તો સાચો જવાબ છે મધ્ય પાષાણ યુગમાં સમુદ્રમાં શિકાર કરતા અને નર્તકીના ચિત્રો મળી આવ્યા છે. અજંતાની ગુફા ચિત્ર ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ઓડિશામાં? અજંતાની ગુફાઓના ચિત્ર ક્યાં આવેલા છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલા છે અજંતાની ગુફાઓના ચિત્ર. અજંતાની ગુફા નંબર 9 અને 10માં ભીત ચિત્રો કયા વંશના સાથે સંબંધિત છે? ચોલ વંશ, પાલ વંશ, શુંગ વંશ કે ચાલુક્ય વંશ? અજંતાની ગુફા નંબર 9 અને 10ના ભીત ચિત્રો કયા વંશના સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે પાલ વંશ સાથે સંબંધિત છે અજંતાની ગુફા નંબર 9 અને 10. ઇલોરાના ગુફામાં કયા નંબરની ગુફામાં ચિત્રો મળી આવ્યા છે? ઇલોરાની ગુફામાં કયા નંબરની ગુફામાં ચિત્રો મળી આવ્યા છે? 19 નંબરની, 18 નંબરની, 17 નંબરની કે 16 નંબરની? તો સાચો જવાબ છે 16 નંબરની ગુફામાંથી ઇલોરા ગુફા ચિત્રો મળી આવ્યા છે. અજંતાની ગુફાના કયા નંબરની ગુફામાંથી મરણાસન રાજકુમારી અને બુદ્ધના ઉપદેશના ચિત્રો મળી આવ્યા છે? 19, 18 કે 17 કે 16? મરણાસન રાજકુમારી અને બુદ્ધના ઉપદેશના ચિત્રો મળી આવ્યા છે. તો સાચો જવાબ છે 16 નંબરની ગુફામાંથી મરણાસન રાજકુમારી અને બુદ્ધના ઉપદેશનો મળી આવ્યા છે અજંતાની ગુફામાંથી. કઈ ગુફાને રંગમહલ તરીકે ઓળખવામાં આવે છે? ઇલોરાની ગુફાને, અજંતાની ગુફાને, રાવણછાયાની ગુફાને કે બાંધની ગુફાને? કઈ ગુફાને રંગમહલ તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે બાંધની ગુફાને રંગમહલ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ગુફામાંથી ચોલ વંશના સંબંધિત ચિત્રો મળી આવે છે? રાવણછાયાની ગુફામાંથી, અજંતાની ગુફામાંથી, ઇલોરાની ગુફામાંથી કે બાંધની ગુફામાંથી? કઈ ગુફામાંથી ચોલ વંશના સંબંધિત ચિત્રો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે રાવણછાયાની ગુફામાંથી ચોલ વંશના સંબંધિત ચિત્રો મળી આવ્યા છે. રાવણછાયાની ગુફા ક્યાં આવેલી છે? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, ઓડિશામાં કે કર્ણાટકમાં? રાવણછાયાની ગુફા ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલી છે રાવણછાયાની ગુફા. શીતન વાસલીની ગુફા ચિત્રો કયા રાજ્યમાં આવેલી છે? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, કેરળમાં કે કર્ણાટકમાં? શીતન વાસલીની ગુફા ચિત્રો કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં શીતન વાસલીની ગુફા ચિત્રો આવેલા છે. કયા સ્થળેથી જળાશયોના ચિત્રો મળી આવે છે? શીતન વાસલીની ગુફામાંથી, બાંધની ગુફામાંથી, બાદામીની ગુફામાંથી, જોગીમારની ગુફામાંથી? કયા સ્થળેથી જળાશયના ચિત્રો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે શીતન વાસલીની ગુફામાંથી જળાશયોના ચિત્રો મળી આવ્યા છે. બાદામીની ગુફાના ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, કેરળમાં કે કર્ણાટકમાં? બાદામીની ગુફા ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં બાદામીની ગુફા ચિત્રો મળી આવ્યા છે. બાદામીની ગુફાના નિર્માણ કોણે કરાવ્યું હતું? પાલ વંશે, ચાલુક્ય વંશે, ચોલ વંશે કે શૃંગ વંશે? બાદામીની ગુફાઓના નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચું જવાબ છે ચાલુક્ય વંશે બાદામીની ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું. આમ્રમલાઈની ગુફા ચિત્રો ક્યાં આવેલા છે? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, કેરળમાં કે કર્ણાટકમાં? આમ્રમલાઈની ગુફા ચિત્રો ક્યાં આવેલા છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આમ્રમલાઈની ગુફા ચિત્રો આવેલા છે. જોગીમાની ગુફા ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, ઓડિશામાં કે છત્તીસગઢમાં? જોગીમાની ગુફા ચિત્રો કયા રાજ્યમાં આવેલા છે? તો સાચો જવાબ છે છત્તીસગઢમાં જોગીમાની ગુફા ચિત્રો આવેલા છે. કઈ ગુફામાંથી પશુઓ અને નૃત્ય કરતા યુગોના ચિત્રો મળી આવ્યા છે? જોગીમાની ગુફામાંથી, આમ્રમલાઈની ગુફામાંથી, બાદામીની ગુફામાંથી કે અજંતાની ગુફામાંથી? કઈ ગુફામાંથી પશુઓ અને નૃત્ય કરતા યુગલોના ચિત્રો મળી આવ્યા છે? તો સાચો જવાબ છે જોગીમાની ગુફામાંથી પશુઓ અને નૃત્ય કરતા યુગલોના ચિત્રો મળી આવ્યા છે. લેપાક્ષી ચિત્રકળા કયા રાજ્યમાં આવેલી છે? આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, કેરળમાં કે કર્ણાટકમાં? લેપાક્ષી ચિત્રકળા કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં લેપાક્ષી ચિત્રકળા આવેલી છે. લખુડિયા ચિત્રકળા કયા રાજ્યમાં આવેલી છે? ઝારખંડમાં, આસામમાં, ઉત્તરાખંડમાં કે કર્ણાટકમાં? લખુડિયા ચિત્રકળા કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં લખુડિયા ચિત્રકળા આવેલી છે.
ઈસવીસન 9મી થી 10મી સદી દરમિયાન ભારતીય શાસ્ત્રીય પરંપરા અનુસાર વિકસેલી ચિત્રકળા એટલે લેપિયા ચિત્રકળા, લઘુ ચિત્રકળા, લેખિયા ચિત્રકળા કે ભૂમિ ચિત્રકળા. ઈસવીસન 9મી થી 10મી સદી દરમિયાન ભારતીય શાસ્ત્રીય પરંપરા અનુસાર વિકસેલી ચિત્રકળા એટલે તો સાચો જવાબ છે લઘુ ચિત્રકળા. પાલ શૈલીનો વિકાસ કઈ સદીમાં થયો હતો? 4 થી 12મી સદીમાં, 6 થી 12મી સદીમાં, 8મી થી 12મી સદીમાં કે 10મી થી 12મી સદીમાં? પાલ શૈલીનો વિકાસ કઈ સદીમાં થયો હતો? તો સાચો જવાબ છે 8મી થી 12મી સદીમાં પાલ શૈલીનો વિકાસ થયો હતો. ભારતીય લઘુ ચિત્રકળાનો સૌથી પ્રાચીન ચિત્રકળા કઈ છે? બુંદી શૈલી, કિશનગઢ શૈલી, બેસોલ શૈલી કે પાલ શૈલી? ભારતીય લઘુ ચિત્રકળામાં સૌથી પ્રાચીન ચિત્રકળા શૈલી કઈ છે? તો સાચો જવાબ છે પાલ શૈલી, જે ભારતીય લઘુ ચિત્રકળાની સૌથી પ્રાચીન ચિત્રકળા છે. પાલ શૈલીના ચિત્રો કઈ લિપિમાં સ્વરૂપમાં મળી આવ્યા છે? દેવનાગરી લિપિમાં, પાંડુલિપિમાં, દ્રવિડ લિપિમાં કે એક પણ નહીં? પાલ શૈલીના ચિત્રો કઈ લિપિમાં સ્વરૂપમાં મળી આવ્યા છે? તો સાચો જવાબ છે પાંડુલિપિમાં મળી આવ્યા છે પાલ શૈલીના ચિત્રો. પાલ શૈલીના ચિત્રો શાના પર દોરવામાં આવતા હતા? તાડપત્ર, ચર્મપત્ર કે એ અને બી બંને કે ભોજપત્ર? પાલ શૈલીના ચિત્રો શાના પર દોરવામાં આવતા હતા? તો સાચો જવાબ છે એ અને બી એટલે કે તાડપત્ર અને ચર્મપત્ર પર દોરવામાં આવતા હતા પાલ શૈલીના ચિત્રો. ચોર પંચાશી की शैली કયા રાજ્ય સાથે સંબંધિત છે? રાજસ્થાન, ગુજરાત, પંજાબ કે ઉત્તરાખંડ? ચોર પંચાશી का शैली કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે રાજસ્થાન સાથે સંબંધિત ચોર પંચાશી की शैली. નીચેમાંથી કઈ શૈલી લઘુ ચિત્રકળાની શુદ્ધ સ્વદેશી શૈલી છે? બુંદી શૈલી, કિશનગઢ શૈલી, ચોર પંચાશી की शैली કે પાલ શૈલી? નીચેમાંથી કઈ શૈલી લઘુ ચિત્રકળાની શુદ્ધ સ્વદેશી શૈલી છે? જો તો સાચો જવાબ છે ચોર પંચાશી का शैली, જે લઘુ ચિત્રકળાની શુદ્ધ સ્વદેશી શૈલી છે. અપભ્રંશ શૈલી એટલે કે પશ્ચિમ ભારતીય શૈલીનો ઉદ્ભવ ક્યારે થયો હતો? 4 થી 12મી સદીમાં, 8 થી 12મી સદીમાં, 9 થી 12મી સદીમાં કે 11 થી 16મી સદીમાં? અપભ્રંશ શૈલી એટલે કે પશ્ચિમ ભારતીય શૈલીનો ઉદ્ભવ ક્યારે થયો હતો? તો સાચો જવાબ છે 11મી થી 16મી સદીમાં અપભ્રંશ એટલે કે પશ્ચિમ ભારતીય શૈલીનો ઉદ્ભવ થયો હતો. અપભ્રંશ શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? ચાલુક્ય વંશે, ગુપ્ત વંશે, મૌર્ય વંશ કે ગંગ વંશે? અપભ્રંશ શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો ચાલુક્ય વંશના શાસકોએ અપભ્રંશ શૈલીને સંરક્ષણ આપ્યું હતું. લોધી ખલાઉદ ચિત્રકળા વિકાસ ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીરમાં, હિમાચલ પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે દિલ્હીમાં? લોધી ખલાઉદ ચિત્રકળાનો વિકાસ ક્યાં જોવા મળે છે? તો સાચો જવાબ છે દિલ્હીમાં જોવા મળે છે લોધી ખલાઉદી ચિત્રકળાનો. કયા શાસનકાળ દરમિયાન લઘુ ચિત્રકળાને દરબીયા ચિત્રકળા શૈલી તરીકે વિકસાવવામાં આવે છે? ચાલુક્ય વંશે, મુગલ વંશે, ગંગ વંશે કે મૌર્ય વંશે? એટલે કે દરબારી ચિત્રકળા શૈલી વિકાસ થઈ હતી લઘુ ચિત્રકળા દરમિયાન. તો સાચો જવાબ છે મુગલ વંશના દરમિયાન લઘુ ચિત્રકળાને દરબારી ચિત્રકળા તરીકે ઓળખવામાં આવતા હતા. ઉમાના સંરક્ષણ હેઠળ અબ્દુલ સમદ અને મીર સઈદ અલી જેવા ચિત્રકારોએ મુગલ ચિત્રકળાને કઈ લાવ્યા હતા? યુરોપિયન ચિત્રકળા, લખોડિયા ચિત્રકળા, ફારસી ચિત્રકળા કે લેપાક્ષી ચિત્રકળા? અબ્દુલ સમદ અને મીર સઈદ અલી કઈ ચિત્રકળા મુગલ ચિત્રકળામાં લાવ્યા હતા? તો સાચો જવાબ છે ફારસી ચિત્રકળા લાવ્યા હતા. કયા મુગલ શાસકના સમયે યુરોપિયન ચિત્ર શૈલીનો પ્રભાવ પડ્યો હતો? અકબરના સમયમાં, જહાંગીરના સમયમાં, શાહજહાંના સમયમાં કે ઔરંગઝેબના સમયમાં યુરોપિયન ચિત્રકળાનો પ્રભાવ પડ્યો હતો? તો સાચો જવાબ છે જહાંગીરના શાસનકાળ દરમિયાન યુરોપિયન ચિત્રકળા શૈલીનો પ્રભાવ પડ્યો હતો. કયા મુગલ શાસકના સમયને ચિત્રકલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? અકબરના સમયને, જહાંગીરના સમયને, શાહજહાંના સમયને કે ઔરંગઝેબના સમયને? ચિત્રકળાનો સુવર્ણ યુગ કયા મુગલ શાસકના સમયને ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે જહાંગીરના સમયને ચિત્રકળાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કયા મુગલ બાદશાહના નેતૃત્વમાં આગ્રામાં આગ્રા ખાન ચિત્રકળા શાળા સ્થાપી હતી? બાબરના, અકબરના, જહાંગીરના કે શાહજહાંના?
કયા મુગલ બાદશાહના નેતૃત્વમાં આગ્રામાં આગા ખાનની ચિત્રકળા સ્થાપી હતી? તો સાચો જવાબ છે જહાંગીરના સમયમાં આગા ખાન ચિત્રકળા સ્થાપી હતી. કોના સમયમાં મુર્ગે શૈલીની એટલે કે ચિત્રોનો આલ્બમ બનાવવાની શરૂઆત થઈ? અકબરના સમયમાં, જહાંગીરના સમયમાં, શાહજહાંના સમયમાં કે ઔરંગઝેબના સમયમાં? મુરક્કે શૈલી એટલે કે ચિત્રનો આલ્બમ બનાવવાની શરૂઆત થઈ. તો સાચો જવાબ છે જહાંગીરના સમયમાં ચિત્રોમાં આલ્બમ બનાવવાની શરૂઆત થઈ. ભૌગોલિક આધાર પર રાજસ્થાની ચિત્રકળા શૈલીને કેટલા સમૂહમાં વહેંચાયેલી એટલે કે કેટલા સ્કૂલમાં વહેંચાયેલી છે? 4 સમૂહમાં, 5 સમૂહમાં, 7 સમૂહમાં? ભૌગોલિક આધાર પર રાજસ્થાન ચિત્રકળા શૈલી એટલે કે સમૂહમાં એટલે કે સ્કૂલમાં કેટલા સમૂહમાં વહેંચાયેલી છે? તો સાચો જવાબ છે 4 સમૂહમાં વહેંચાયેલી છે. એટલે કે મેવાડ સ્કૂલ, મારવાડ સ્કૂલ, ઢુંઢાર સ્કૂલ અને હાડોત્રી સ્કૂલ. મારવાડ સ્કૂલમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? જોધપુર શૈલીનો, બિકાનેર શૈલીનો, જેસલમેર શૈલીનો કે ઉપરના તમામ? મારવાડ સ્કૂલમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? તો સાચો જવાબ છે ઉપરના તમામ, જેમ કે જોધપુર, બિકાનેર અને જેસલમેર શૈલીનો સમાવેશ થાય. અને અન્ય કઈ શૈલી છે? તો જોધપુર શૈલી, બિકાનેર શૈલી, જેસલમેર શૈલી અને કિશનગઢ શૈલીમાં આ બધી શૈલીનો સમાવેશ મારવાડ સ્કૂલ સમૂહમાં થતો હતો. મેવાડ સ્કૂલમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? ઉદયપુર શૈલીનો, નાથદ્વાર શૈલીનો, ચાવડા શૈલીનો કે ઉપરના તમામ શૈલીનો? મેવાડ સ્કૂલ શૈલીમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? તો સાચો જવાબ છે ઉપરના તમામ શૈલીનો સમાવેશ થતો હતો. અને અન્ય કઈ જગ્યાએ ઉદયપુર શૈલીનો સમાવેશ થતો, નાથદ્વાર શૈલીનો સમાવેશ થતો હતો, ચાવડા શૈલીનો સમાવેશ થતો અને દેવાળગઢ શૈલીનો અને સાપુર શૈલીનો સમાવેશ થતો હતો. ઢુંઢાર સ્કૂલમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? જયપુર શૈલીનો, આમેર શૈલીનો, અલવાડ શૈલીનો કે ઉપરના તમામ શૈલીનો? ઢુંઢાર સ્કૂલ શૈલીમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? તો સાચો જવાબ છે ઉપરના તમામ શૈલીનો. અને અન્ય કઈ કે તો જયપુર શૈલી, આમેર શૈલી, શેખાવતી શૈલી અને અલવાડ શૈલીનો ઢુંઢાર શૈલીમાં સમાવેશ થતો હતો. હાડોત્રી સ્કૂલમાં કઈ શૈલીનો સમાવેશ થતો હતો? કોટા શૈલીનો, બુંદી શૈલીનો, ઝાલાવાડ શૈલીનો કે ઉપરના તમામ શૈલીનો? તો સાચો જવાબ છે ઉપરના તમામ શૈલીનો સમાવેશ થતો હતો હાડોત્રી સ્કૂલમાં. અને અન્ય કઈ શૈલી કે અને જેમ કે આ 3 જ શૈલી છે હાડોત્રી શૈલીમાં: કોટા શૈલી, બુંદી શૈલી અને ઝાલાવાડ શૈલી. બનીઠની ચિત્રકળા કઈ શૈલી સાથે જોડાયેલી છે? જયપુર શૈલી સાથે, કિશનગઢ શૈલી સાથે, આમેર શૈલી સાથે કે જોધપુર શૈલી સાથે? બનીઠની ચિત્રકળા કઈ શૈલી સાથે જોડાયેલી છે? તો સાચો જવાબ છે કિશનગઢ શૈલી સાથે બનીઠની ચિત્રકળા જોડાયેલી છે. રાજસ્થાનના રાજસમંદ ચિત્રકળા જિલ્લામાંથી શ્રીનાથજી મંદિરમાં કઈ શૈલીનો ચિત્રોનો જોવા મળે છે? જેસલમેર શૈલી, શેખાવત શૈલી, નાથદ્વાર શૈલી કે બિકાનેર શૈલી? રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના શ્રીનાથજી મંદિરમાં કઈ શૈલીનો ચિત્રો જોવા મળે છે? તો સાચો જવાબ છે નાથદ્વાર શૈલીનો ચિત્રો જોવા મળે છે રાજસ્થાનના શ્રીનાથ મંદિરમાંથી. પહાડી ચિત્રકળા શૈલીનો વિકાસ ક્યાં થયો હતો? હિમાલયની ખીણમાં, અરવલ્લીની પહાડોમાં, સાતપુડાના પહાડોમાં કે પશ્ચિમ ઘાટના પહાડોમાં? પહાડી ચિત્રકળાનો શૈલીનો વિકાસ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે હિમાલયની ખીણમાં પહાડી ચિત્રકળા વિકાસ થયો હતો. બેસોડ શૈલીને કયા રાજ્ય સાથે સંબંધિત છે? રાજસ્થાન સાથે, હરિયાણા સાથે, ઉત્તરાખંડ સાથે કે જમ્મુ કાશ્મીર સાથે? બેસોડ શૈલી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલી છે બેસોડ શૈલી. બેસોડ શૈલી બેસોડ શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? રાજા કુપાલસિંહે, રાજા જયસિંહે, રાજા રણજીતસિંહે કે એક પણ નહીં? બેસોડ શૈલીને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો સાચો જવાબ છે રાજા કુપાલસિંહે બેસોડ શૈલીને સંરક્ષણ આપ્યું હતું. વર્તમાનના કયા રાજ્યમાં કલમકારી ચિત્રકળા પ્રચલિત છે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, આંધ્રપ્રદેશમાં કે ઉત્તર પ્રદેશમાં કલમકારી ચિત્રકળા પ્રચલિત છે? તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં કલમકારી ચિત્રકળા પ્રચલિત છે. કલમકારી ચિત્રકલાને કોણે સંરક્ષણ આપ્યું હતું? જયપુરના શાસકોએ, રાજકોટના શાસકોએ, મગધના શાસકોએ, વિજયનગરના શાસકોએ? કલમકારી ચિત્રકળાને કોણે સંરક્ષણ આપ્યું હતું? તો સાચો જવાબ છે વિજયનગરના શાસકોએ કલમકારી ચિત્રકળાને સંરક્ષણ આપ્યું હતું.
કલમકારી ચિત્રકળાને આંધ્રપ્રદેશના મુખ્ય કેન્દ્ર કયું હતું? સી કાલહસ્તી, મસૂલીપટ્ટનમ, એ અને બી બંને કે એક પણ નહીં. કલમકારી ચિત્રકળાને આંધ્રપ્રદેશના મુખ્ય કેન્દ્ર કયું હતું? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે શ્રી કાલહસ્તી અને મસૂલીપટ્ટનમ જે કલમકારી ચિત્રકળાનું મુખ્ય કેન્દ્ર હતું. કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે? કલમકારી ચિત્રકળાને, બદામી ચિત્રકળાને, પટ્ટ ચિત્રકળાને કે મધુબની ચિત્રકળાને? કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે? તો સાચો જવાબ છે કલમકારી ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે. કયા રાજ્યમાં મધુબની ચિત્રકળા પ્રચલિત છે? ઓડિશામાં, બિહારમાં, ઝારખંડમાં કે છત્તીસગઢમાં? કયા રાજ્યમાં મધુબની ચિત્રકળા પ્રચલિત છે? તો સાચો જવાબ છે ઓડિશામાં મધુબની ચિત્રકળા પ્રચલિત છે. પટ્ટ ચિત્રકળા કયા રાજ્ય પરંપરાગત ચિત્રકળા છે? તમિલનાડુમાં, કેરળમાં, તેલંગાણામાં કે ઓડિશામાં? પટ્ટ ચિત્રકળા કયા રાજ્યની પરંપરાગત ચિત્રકળા છે? તો સાચો જવાબ છે ઓડિશાની પરંપરાગત પટ્ટ ચિત્રકળા છે. પટ્ટ ચિત્રકળા દોરવા માટે શાનો ઉપયોગ થતો હતો? બ્રશનો, પેન્સિલનો, ચારકોલનો કે એક પણ નહીં? પટ્ટ ચિત્રકળા દોરવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો સાચો જવાબ છે બ્રશનો ઉપયોગ થતો હતો પટ્ટ ચિત્રકળા દોરવા માટે. મંજૂષા ચિત્રકળા કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ કે બિહાર? મંજૂષા ચિત્રકળા કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે બિહાર સાથે જોડાયેલી છે મંજૂષા ચિત્રકળા. કઈ ચિત્રકળાને સાપનો ઉપયોગ થતો હતો? મંજૂષા ચિત્રકળા, પટ્ટ ચિત્રકળા, કાલિઘાટ ચિત્રકળા કે કલમકારી ચિત્રકળાને? કઈ ચિત્રકળામાં સાપનો ઉપયોગ થતો હતો? એટલે સાચો જવાબ છે મંજૂષા ચિત્રકળા, એટલે કે તેના અંદર સૌથી વધારે સાપનો ઉપયોગ, એટલે કે સાપના ચિત્રો દોરવામાં આવતા હતા. સોહરાઈ કોહબર ચિત્રકળા કયા રાજ્યની પરંપરાગત ચિત્રકળા છે? પશ્ચિમ બંગાળની, આસામની, ઝારખંડની કે ઉત્તરાખંડની? સોહરાઈ અને કોહરબ ચિત્રકળા કયા રાજ્યની પરંપરાગત ચિત્રકળા છે? તો સાચો જવાબ છે ઝારખંડની પરંપરાગત સોહરાઈ ચિત્રકળા છે. કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે? ફાડ ચિત્રકળાને, સોહરાઈ કોહરબ ચિત્રકળાને, કાલિઘાટ ચિત્રકળા કે પહાડી ચિત્રકળાને? કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે? તો સાચો જવાબ છે સોહરાઈ કોહરબ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે. કઈ ચિત્રકળા ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સીમાવર્તી ક્ષેત્રોમાં વસતા આદિવાસીઓ દ્વારા સંરક્ષિત છે? પેટકા ચિત્રકળા, સોહરાઈ કોહરબ ચિત્રકળા, કાલિઘાટ ચિત્રકળા કે પહાડી ચિત્રકળા? કઈ ચિત્રકળા ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સીમાવર્તી ક્ષેત્રોમાં વસતા આદિવાસીઓ દ્વારા સંરક્ષિત છે? તો સાચો જવાબ છે પેટકા ચિત્રકળા, જે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સીમાવર્તી ક્ષેત્રોમાં વસતા આદિવાસીઓ દ્વારા સંરક્ષિત છે. માતા મનસા દેવીના ચિત્રો કઈ ચિત્રકળામાં જોવા મળે છે? પહાડી ચિત્રકળામાં, કાલિઘાટ ચિત્રકળામાં, ફાડ ચિત્રકળામાં કે પેટકાર ચિત્રકળામાં? માતા મનસા દેવીના ચિત્રો કઈ ચિત્રકળામાં જોવા મળે છે? તો સાચો જવાબ છે પેટકા ચિત્રકળામાં માતા મનસા દેવીના ચિત્રો મળી આવે છે. ફાડ ચિત્રકળા કયા રાજ્યમાં પ્રચલિત છે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં? ફાડ ચિત્રકળા કયા રાજ્યમાં પ્રચલિત છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં ફાડ ચિત્રકળા પ્રચલિત છે. કાલિઘાટ ચિત્રકળા કયા રાજ્યમાં પ્રચલિત છે? ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, આસામમાં કે પશ્ચિમ બંગાળમાં? કાલિઘાટ ચિત્રકળા કયા રાજ્યમાં પ્રચલિત છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં કાલિઘાટ ચિત્રકળા પ્રચલિત છે. કઈ ચિત્રકળા ભારતના સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ ક્ષેત્રોમાં જ્યાં પહાડી રાજ્યોમાંથી સંબંધિત છે? કાલિઘાટ ચિત્રકળા, થાકા ચિત્રકળા, મંજૂષા ચિત્રકળા કે પેટકા ચિત્રકળા? ભારતના સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા ક્ષેત્રોમાં પહાડી રાજ્યથી સંબંધિત છે. તો સાચો જવાબ છે થાકા ચિત્રકળા, જે સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા ક્ષેત્રોમાં પહાડી રાજ્ય સાથે સંબંધિત છે. ચેરિયા લેપ્ટન એટલે કે સ્કોલ ચિત્રકળા કયા રાજ્યની ચિત્રકળા છે? ઝારખંડની, ઓડિશાની, તેલંગાણાની કે છત્તીસગઢની? ચેરિયા લેપ્ટન ચિત્રકળા કયા રાજ્યની ચિત્રકળા છે? તો સાચો જવાબ છે તેલંગાણાની ચિત્રકળા છે ચેરિયા લેપ્ટન. કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે? ચેરિયા લેપ્ટન, કાલિઘાટ ચિત્રકળા, થાક ચિત્રકળા કે ફાડ ચિત્રકળાને? કઈ ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે? તો સાચો જવાબ છે ચેરિયા લેપ્ટનને ચિત્રકળાને જીઆઈ ટેગ મળ્યો છે.
ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.